આ આપણી પનની ભાજી રેડી. આ લોકોને આપી દો પછી દિવાળી છે એમ કે કલાક બેસવું પડે. એ ચાલુ કરે તો આ શું બનાવી રહ્યા છો? આ પનની ભાજી છે. આ મારી સ્પેશિયલ આઈટમ છે. તમને સુરતમાં કશે નહીં મળશે. આ આઈટમ મેં ડેવલપ કરી છે. બેઝિકલી આઈટમ છે ક્યાંની? કાની એટલે મેં મારી જાતે ડેવલપ કરી છે, કશે નહીં. હા, પોતાની રેસીપી છે. આ ચીઝની ગ્રેવી છે. હા, એટલે આ વસ્તુ તમારી મોનોપોલી છે? હા, મારી મોનોપોલી છે. એક પ્લેટમાં 2 પાવ આવે? હા, એક પ્લેટમાં 2 પીસ આવશે. આ નીચેથી ક્રિસ્પી થાય અને ઉપરથી ચીઝ મેલ્ટ થાય. બધા કસ્ટમર લોકોને યુનિક વસ્તુ લાગે છે. આ લોકોનો રિવ્યુ શું છે? લોકોનો રિવ્યુ બહુ સારો મળે છે. લોકોને પસંદ આવે છે? હા, લોકોને બહુ પસંદ આવે છે. લોકો એકવાર આવીને મંગાવે, અહીંયા ટેસ્ટ કરે ને પછી બીજી વાર પાછો આ જ ભાજીને એ તો મંગાવે જ, પણ આ બી મંગાવે. આ ઉપર સલેડ આવશે, કાંદા ને કેપ્સિકમ. આ પનની ભાજીમાં કેટલી વેરાયટી છે આપણી પાસે? આ એક જ છે. પનની ભાજીમાં તો હમણાં નવી નથી કાઢી. આ એક જ છે. આ મસાલો છે પણ એક જ છે. હા, ચીઝ અમૂલનો યુઝ કરો છો? હા, ચીઝ અમૂલનો. ચીઝ અમૂલનું, બટર બી અમૂલનું યુઝ કરીએ છીએ. અને કેટલી સ્લાઈસ હશે? આમાં 2, 1 પાઉં પર 1 સ્લાઈસ. હવે ઉપર લાલ મરચું જશે, કાશ્મીરી. અને આ બીજો મારો મસાલો છે. આ કોથમીર જશે. હવે આને આપણે નાખી દઈશું.
હવે આ લગભગ 5 થી 10 મિનિટ લાગશે. રેડી? હા રેડી છે. હવે આના પીસીસ થશે. આ નીચેથી ક્રિસ્પી લાગશે અને ઉપરથી ચીઝી લાગશે. જો આવી. આ આપણી પનીર ભાજી રેડી. આ લોકોને આપી દો પછી અમારે